બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો ગીર સોમનાથના કોડીનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામથી એક ખૂંખાર નરસિંહનો વિડીયો સામે આવ્યો છે, જેમાં સિંહ આશરે 5 થી 7 ફૂટ ઊંચી દિવાલ પર છલાંગ લગાવીને ચડતો જોવા મળે છે। તો સિંહનો આ રોયલ અને ખૂંખાર અંદાજ સ્થાનિક રહીશોના કેમેરામાં કેદ થયો છે। અનુમાન છે કે આ વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસોથી સિંહોના આટાફેરા વધી ગયા છે, જેના પગલે લોકોમાં આતંક અને આશ્ચર્ય એકસાથે જોવા મળી રહ્યો છે। ભાજપના નવા પ્રદેશ પ્રમુખ અંગે બોલ્યા છે નીતિન પટેલ। ત્યારે રાષ્ટ્રીય સ્તરે પ્રમુખ બદલવાની પ્રક્રિયા ચાલે છે। ઘણા રાજ્યોમાં નવા પ્રમુખો નિમાઈ ચૂક્યા છે। ગુજરાતમાં પણ નવા પ્રમુખની પ્રક્રિયા થશે તે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે। પ્રદેશ પ્રમુખની પ્રક્રિયા પક્ષ દ્વારા ચાલી રહી છે। રાષ્ટ્રીય કક્ષાએ પણ પ્રમુખ બદલવાની પ્રક્રિયા ચાલી રહી છે, કારણ કે બંનેની મુદતો અમારા બંધારણ પ્રમાણે પૂર્ણ થઈ ચૂકી છે અને ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રમુખો નવા નિમાઈ ચૂક્યા છે। એટલે ગુજરાતમાં પણ બધાની અનુકૂળતા પ્રમાણે રાષ્ટ્રીય કક્ષાથી પ્રદેશ પ્રમુખ નિમવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે। ગાંધીનગર ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ધોળેશ્વર મહાદેવના દર્શન કર્યા। મુખ્યમંત્રીએ કહ્યું કે શ્રાવણ માસ એ આરાધનાનો પવિત્ર મહિનો છે અને દર વર્ષની જેમ આ પવિત્ર દિવસે પણ શિવ દર્શન કર્યા। શિવ દર્શન કરીને શ્રાવણ માસની શુભ શરૂઆત કરી છે અને ભગવાન શિવનું આરાધનાનો મહિનો અને આ આરાધનામાં શ્રાવણ મહિનાના સોમવારની પણ એટલી જ મહત્ત્વ છે। તો પહેલાં સોમવારે આમ જનરલી દર વખતે દર્શન કરતા હોય તો આજે પણ અમે દર્શન કરીને શરૂઆત કરી।